નડિયાદના ઉત્તરસંડા તળાવમાં બે સગા ભાઈઓ ડૂબ્યા, બંનેના મૃતદેહ મળ્યા છે. ખેડા જિલ્લાના નડિયાદના ઉત્તરસંડા ગામે હૃદય વિદારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના શ્રમિક નીલુસિંહ બાથમના બે નાના દીકરાઓ તળાવમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ નીલુસિંહ કલર કામ કરે છે અને તેમના પુત્રો મયંકસિંહ ઉંમર વર્ષ 9 અને હરેનસિંહ ઉંમર વર્ષ 6 સવારે કોચિંગ માટે જવાના હતા, પરંતુ ઘરે હાજર ન હોવાથી નીલુસિંહે શોધખોળ શરૂ કરી હતી. તળાવ નજીકથી બાળકોના ચપ્પલ અને ક્રિકેટ બેટ મળ્યા બાદ આ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી. ક્રિકેટ રમતા રમતા બંને ભાઈઓ અચાનક જ તળાવમાં પડી જતા ડૂબી ગયા હતા. સ્થાનિક વહીવટીતંત્રમાં ખળબળાટ મચી ગયો હતો. નડિયાદ ફાયર બ્રિગેડ, મામલતદાર તેમજ વડતાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નડિયાદના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુડડ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાં શોધખોળ ચાલી રહી હતી અને બંને ભાઈઓના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યા હતા. વડતાલ પોલીસે મૃતદેહનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આગળની બાજુ લાવો આગળની બાજુ લાવો થોડું લઈ લેવું બોલાવો એક 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 ગમે ગયું ખાલી ઉમર